ચૂંટણી સમયે બનાસકાંઠા કોંગ્રેસમાં આંતરિક ડખો ચરમસીમા પર। કોંગ્રેસ નેતા દિનેશ પરમારમાં એમએલએ મેવાણી પર ગંભીર આરોપ। કોંગ્રેસ નેતા દિનેશ પરમારે એમએલએ મેવાણી પર ગંભીર આરોપ લગાવ્યા છે। પક્ષની શિસ્તને તોડી મેવાણીએ જાતે જ મેન્ડેટ લીધાનો આરોપ। મેવાણીએ પોતાના પટાવાળા અને ડ્રાઈવરોને મેન્ડેટ આપ્યા, આ આરોપ તેમણે લગાવ્યા છે। ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સરમુખત્યાર શાહી ચલાવે છે। વડગામની જનતા સાથે ધારાસભ્યએ અન્યાય કર્યો હોવાના આરોપ દિનેશ પરમારે લગાવ્યા। જિલ્લા અને તાલુકા પંચાયત કોંગ્રેસની નહીં બને તો મેવાણી જવાબદાર હોવાની વાત તેમણે કરી। વડગામ ધારાસભા મત વિસ્તારના જેટલા પણ વિસ્તારો છે અને પાલનપુર એ સિવાયના પણ જ્યાં જ્યાં દલિત સીટો હતી તેના તમામ મેન્ડેટ એમણે પોતે પ્રમુખો સાથે કોઈ પણ વાત કે નહીં હું જ લઈ જઈશ, એક સરમુખત્યાર જેવી રીતે કરે, એક હિટલરશાહી રીતે કરી અને પોતે જ મેન્ડેટ લખી અને પોતાના પટ્ટાવાળા હોય, પોતાના ડ્રાઈવર હોય, કોંગ્રેસના કોઈ કાર્યકર જે વર્ષોથી 20-20, 25 વર્ષ કે 30-30 કે આખી જિંદગીથી જે લોકો કામ કરતા હોય એમને કોઈ પ્રાધાન્ય આપ્યું નથી। અમારે ત્યાં હવે સરમુખત્યાર શાહી અને ધારાસભ્ય જે રીતે કામ કરે એવા કોંગ્રેસ પક્ષમાં આજના અમારા જે વડગામ વિસ્તારના ધારાસભ્ય દ્વારા એવા પોતાની રીતે મેન્ડેટો લીધા, પોતાની રીતે પક્ષની જે કોઈ શિસ્તને એક બાજુ નેવે મૂકી અને પ્રદેશ પ્રમુખ પણ જાતે પોતે જ હોય એવી રીતે વર્તીને એવું કામ કર્યું છે જે કોંગ્રેસ પક્ષને પણ લાંછન લાગે એવું છે। વડગામના લોકો ભારોભાર આનાથી અમને અન્યાય થાય છે। જે મેન્ડેટ આપવામાં આવ્યા છે એમાં અનુસૂચિત જાતિની દરેક જાતિની પ્રાધાન્યતા હોવી જોઈએ। ક્યાં છે વાલ્મીકી સમાજ, ક્યાં છે તિરગર સમાજ, ક્યાં છે રાવત સમાજ? દરેક સમાજની સાથે એને જો પ્રાધાન્ય ના આપ્યું હોય તો અનુસૂચિત જાતિ માત્ર કોઈ એક કે બે સમાજની આ સીટો ના હોઈ શકે અને એ અન્યાય આખી અનુસૂચિત જાતિ સમાજને છે।